Hello, good morning. ચારમી બેટા, અનમ્યુટ કરો દીકરા. ચારમી. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું એક્ઝામ્પલ નંબર 2. Find the eigenvalues and eigenvectors for the matrix A equal to this. Then આમાં આપણે eigenvalues find કરી ગયા. પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું જોયું હતું? આની eigenvalues જોઈ હતી. આજે આપણે જોવાનું છે how to obtain eigenvalues for the same. Then ચાલો આજે આપણે eigenvector મેળવીશું આના. આવતી હતી eigenvalues. યસ, આ મેટ્રિક્સ ની આઇગન વેલ્યુઝ માં આવતી હતી. 3 આઇગન વેલ્યુ મળતી હતી. કઈ કઈ? વેરી ગુડ બેટા. મહેક 1 -1 4. જય, વેરી ગુડ બેટા. 1 -1 4. હવે આ ત્રણેય માટે આપણે શું કરવાનું? આઇગન વેક્ટર મેળવવાનું. આપણી પાસે આઇગન વેલ્યુ હતી લેમ્બડા ઇક્વલ ટુ 1 -1 4. પેલા આપણે આઇગન વેક્ટર મેળવીએ ફોર લેમ્બડા ઇક્વલ ટુ -1. ફોર લેમ્બડા ઇક્વલ ટુ -1 માટે શું વેક્ટર? હવે જો આઇગન વેલ્યુઝ આપણે મેળવી હોય તો એના માટેની ફોર્મ્યુલા છે ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમ્બડા i ઇક્વલ ટુ 0. ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમ્બડા i ઇક્વલ ટુ 0. અને કહીશું આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. ધેન આઇગન વેલ્યુ માટે આઇગન વેક્ટર મેળવવો હોય તો એમના માટેની ફોર્મ્યુલા છે મેટ્રિક્સ a માઇનસ લેમ્બડા i. મેટ્રિક્સ a માઇનસ લેમ્બડા i into capital X equal to 0. Here capital X is called eigenvector or column vector or column matrix for the capital A. A capital X ને કહેવાય eigenvector. Capital X means eigenvector. Then eigenvector અથવા તો એનું બીજું નામ છે કોલમ મેટ્રિક્સ અથવા કોલમ વેક્ટર. આપણે જે શબ્દ પ્રયોગ કરીશું એ આઇગન વેક્ટર. કેપિટલ એક્સ મીન્સ વોટ? કેપિટલ એક્સ એટલે સપોઝ કે એનો ઓર્ડર 3/3 છે. મેટ્રિક્સ એનો ઓર્ડર છે 3/3. તો કેપિટલ એક્સ ની અંદર 3 વેરિયેબલ આવશે એક્સ, વાય, ઝેડ અથવા x1, x2, x3. જેટલો એનો ઓર્ડર એટલા વેરિયેબલ આપણે અહીંયા કોરસ્પોન્ડિંગ લેવાના. 3. વેરી ગુડ. એનો ઓર્ડર 3 હોય તો વેરિયેબલ 3. એનો ઓર્ડર 2 હોય તો વેરિયેબલ 2. ડન. હવે આપણને જે મેટ્રિક્સ આપેલો છે એ મેટ્રિક્સ નો ઓર્ડર છે 3. એક્ઝામ્પલ નંબર 2 માં જે મેટ્રિક્સ આપને આપેલો છે એનો ઓર્ડર છે 3. તો આપણે કેપિટલ X ઇક્વલ ટુ લઈ લેશું XYZ. આ XYZ ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. જે વેરિયેબલ આપણે લઈએ કેપિટલ X ઇક્વલ ટુ XYZ એની વેલ્યુ ફાઇન્ડ કરવાની અને જે વેલ્યુ મળે એનો કોલમ મેટ્રિક્સ આપણે બનાવીશું. એને કહીશું કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર.
ત્યારે લેમડાની કિંમત શું લેવાની? -1. લેમડા ઇક્વલ ટુ લેવાનું -1. ડન. જોઈએ જો કઈ રીતે 3 આઇગન વેલ્યુ મળી છે એટલે આપણે એને કોરસ્પોન્ડિંગ 3 આઇગન વેક્ટર પણ મળશે. 1 -1 4. હવે જો આઇગન વેક્ટર મેળવીએ ફોર લેમ્બડા ઇક્વલ ટુ -1. એટલે પહેલા આઇગન વેક્ટરનું સૂત્ર લખી નાખ્યું. મેટ્રિક્સ A માઇનસ લેમ્બડા I ઇન્ટુ કેપિટલ X ઇક્વલ ટુ 0. અહીં સામે જે 0 છે એ 0 વેક્ટર છે અથવા 0 નો કોલમ મેટ્રિક્સ છે. જેટલો એનો ઓર્ડર હોય એને કરસ્પોન્ડિંગ 0 કોલમ મેટ્રિક્સ બનાવવાનો. એટલે 0 નો આન્સર અહીં થશે કોલમ મેટ્રિક્સ 0 0 0. કોલમ મેટ્રિક્સ 0 0 0. ડન. સૂત્ર લખીને હવે એમાં કિંમત મૂકી દઈએ. A માઇનસ લેમ્બડા મેટ્રિક્સ A હોય એમાંથી લેમ્બડાની વેલ્યુ સબટ્રેક્ટ કરવાની. આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટરનો જ્યારે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે શરૂ કર્યો ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે A માઇનસ લેમ્બડા I નો આન્સર કઈ રીતે આવે. તો કે લેમ્બડાની વેલ્યુ જે છે -1 એ મેટ્રિક્સ A ના પ્રિન્સિપલ ડાયાગોનલમાંથી સબટ્રેક્ટ કરી નાખવાનું. મેટ્રિક્સ A ના પ્રિન્સિપલ ડાયાગોનલમાંથી સબટ્રેક્ટ વેલ્યુ કરી નાખવાનું. ધન A માઇનસ લેમ્બડા I નો મતલબ શું થાય? મેટ્રિક્સના પ્રિન્સિપલ ડાયાગોનલમાંથી લેમ્બડાની વેલ્યુ સબટ્રેક્ટ કરવાની. ધન ચાલો અહીંયા સુધી દરેકને ક્લિયર ખ્યાલ આવે છે બેટા બધાને? ઓકે ઓકે ડન. વેરી ગુડ. વેરી ગુડ વેરી ગુડ. ચાલો તો મેટ્રિક્સની પ્રિન્સિપલ ડાયાગોનલમાંથી લેમ્બડાની વેલ્યુ સબટ્રેક્ટ. લેમ્બડા ઇક્વલ ટુ -1. What is capital X? Capital X equal to column matrix X, Y, Z. What is 0? 0 equal to column matrix 0. Done? હવે એનું કેલ્ક્યુલેશન કરીએ. So 4 minus -1 એટલે 5. 3 minus -1 એટલે 4. -3 minus -1 એટલે -2. બાકીની એન્ટ્રી તો એઝ ઇટ ઇઝ રહેશે. હવે આના ઉપરથી આપણે બનાવીએ સિસ્ટમ. આના ઉપરથી સિસ્ટમ. ધેન મેટ્રિક મલ્ટિપ્લિકેશન. આ જે ફર્સ્ટ રો છે એના ફર્સ્ટ કોલમ સાથે મલ્ટીપ્લાય કરી એટલે 5x + 6y + 6z ઇક્વલ ટુ 0. બીજું ઇક્વેશન બનશે 1x મીન્સ x + 4y + 2z ઇક્વલ ટુ 0. નેક્સ્ટ ત્રીજું ઇક્વેશન -x - 4y - 2z ઇક્વલ ટુ 0. રેડી? તો આ મેટ્રિક્સ ફોર્મ પરથી આપણે શું બનાવી નાખ્યું? લિનિયર સિસ્ટમ. હવે આ લિનિયર સિસ્ટમને આપણે સોલ્વ કરવાનું. દેન હવે જુઓ ઇક્વેશન નંબર 3 ઇક્વેશન નંબર 3 એમાંથી માઇનસ કોમન નીકળે. ઇક્વેશન નંબર 3 એમાંથી હું માઇનસ કોમન કાઢીએ, માઇનસ સામેની બાજુ જાય. 0 ડિવાઇડ બાય -1 ઇઝ નથિંગ બટ 0. તો ઇક્વેશન શું થઈ જશે? x + 4y + 2z ઇક્વલ ટુ 0. જે ઇક્વેશન નંબર અહીંયા 2 છે એવું જ ઇક્વેશન નંબર 3 થઈ જશે. માઇનસ સાઇન કોમન. ધન બે ઇક્વેશન સરખા થઈ ગયા. હજુ આ ઇક્વેશનને સોલ્વ કરીને આપણે XYZ ની વેલ્યુ મેળવી. ઇક્વેશન સોલ્વ કરવાની ઘણી બધી મેથડ છે. આપણે રો એચેલોન ફોર્મ અથવા રિડ્યુસ રો એચેલોન ફોર્મનો ઉપયોગ કરીને પણ ઇક્વેશન સોલ્વ કરી શકીએ. અહીંયા આપણે જે મેથડનો યુઝ કરીશું એ ક્રેમર્સ રૂલનો યુઝ કરીશું, જે તમે આઈ થિંક 11th સ્ટાન્ડર્ડની અંદર ભણી. ક્રેમર્સ રૂલ કેવી રીતે હમણાં સમજાવું તમને. ક્રેમર્સ રૂલ
તો આપણે પહેલા શું કરીશું, ક્રેમર્સ રૂલથી આ ઇક્વેશન નંબર 2 એટલે કે સિસ્ટમ 2 ને સોલ્વ કરીશું. હવે માં જુઓ, બે સરખા ઇક્વેશન હોય, આપણે કોઈ પણ બે જ ઇક્વેશનનો ઉપયોગ કરીશું. કોઈ પણ બે ઇક્વેશન લઈ શકાય. ત્રણ આપેલા હોય તો કોઈ પણ બે, પણ યાદ રાખવાનું બે સરખા ઇક્વેશન હોય તો એ નહીં લેવાના. દેન બે જુદા જુદા ઇક્વેશન લઈ અને ક્રેમર્સ રૂલની મદદથી xy ની વેલ્યુ મેળવવાની. તો આ બે સરખા ઇક્વેશન હતા એટલે એકને મેં કેન્સલ કરી નાખ્યું. દેન આ થર્ડ ઇક્વેશન છે એ કેન્સલ. આપણી પાસે કેટલા ઇક્વેશન બચશે? 2. So now we consider only two different equations for solution using Cramer's rule of the system as follows. આપણે બે ઇક્વેશન ત્રણ માંથી કેટલા લઈ લીધા? બે સરખા ઇક્વેશન હતા એટલે બે માંથી એક લઈ લીધું. સપોઝ કે ત્રણે ત્રણ ઇક્વેશન જુદા છે તો કોઈ પણ બે ઇક્વેશન લઈ અને આપણે સિસ્ટમ સોલ્વ કરવાની. ડન? હા, સોલ્વ કરીએ. કેવી રીતે જુઓ તો આપણે ક્રેમર્સ રૂલ જાણીએ છીએ. જેટલા વેરિયેબલ હોય એટલે પહેલા લખી લેવાના x ન્યુમેરેટર ડિનોમિનેટર ઇક્વલ ટુ y ની વેલ્યુ હંમેશા કેવી થશે? માઇનસ y અપોન determinant equal to z upon determinant equal to z upon determinant. Then x ની નીચે determinantમાં શું આવે તો x વાળી જે કોલમ છે એને ડિલીટ કરી દો, x વાળી કોલમ ઢાંકી દો, એને આપણે વેનિશ કરી દઈએ. y અને z ના જે કોએફિશિયન્ટ બચે એ લખી નાખીએ. y નો કોએફિશિયન્ટ છે અહીંયા 6, અહીંયા પણ 6 એટલે પહેલી રો થશે 6 6. બીજી રો સેકન્ડ રો ની અંદર 4 2 અહીંયા આવશે 4 2 યુઝિંગ ક્રેમર્સ રૂલ. ચાલો આ રીતે y માં શું લખી શકાય? y માં શું લખી શકાશે? y upon, yes, very good, very good. Oh, very good બેટા. y વાળી કોલમ ડિલીટ. કરીએ y વાળી કોલમ ડિલીટ. આ y વાળી કોલમ ડિલીટ. x નો કોએફિશિયન્ટ અહીંથી 5 અહીંથી 6 એટલે 5 6. વેરી ગુડ તિલક, વેરી ગુડ બેટા. 5 6 અને શું આવશે? x નો કોએફિશિયન્ટ અહીંયા કઈ નહીં તો 1 અને અહીંયા 2 1 2 5 6 1 2 5 6 1 2. વેરી ગુડ. ઓમ વિવેક જય 1 2 બેટા, 1 4 નહીં, 1 4 નહીં જય, 1 2. y વાળી કોલમ આપણે ડિલીટ કરીએ છીએ. ડન? ઓકે, z માં શું આવશે? યસ યસ z માટે રાઈટ. z માં શું આવશે? વેરી ગુડ, વેરી ગુડ. 5 6 1 4. વેરી ગુડ. 5 6 1 4 5 6 1 4. હવે આ શું કરવાનું? ડિટર્મિનન્ટ ને ડિનોમિનેટરમાં સોલ્વ કરવાનું. કરીએ સોલ્વ. સો બાય ક્રેમર્સ રૂલ જુઓ, ડિટર્મિનન્ટ ને ડિનોમિનેટરમાં સોલ્વ કરીએ એટલે આવશે x upon -12 y upon 4 minus y upon 4 and z upon 14 z upon 14. રેડી? આગળ વધીએ. હવે જુઓ, ડિનોમિનેટર માંથી 2 કોમન દરેક માંથી નીકળશે. જુઓ અહીંયા 2 into 6, આગળ માઇનસ 2 into 2 2 2 જા 4, પછી 2 into 7 2 7 જા 14. આ 2 2 કેન્સલ, બધામાંથી 2 2 કેન્સલ.
અહીંથી બચશે -6, અહીંથી બચશે 2, અહીંથી બચશે 7. તો -6, 2 અને 7. હા બેટા, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે ને, તમે 82 MS વાળું ચાલશે. યસ, લઈ લેજો. વેરી ગુડ. ચાલો આગળ વધો. હવે આને કહી દઈએ આપણે ટી. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ ટી. ઇક્વલ ટુ ટી. તો x ની કિંમત શું થઈ જશે? સો x ઇક્વલ ટુ -60, y ઇક્વલ ટુ -2t અને z ઇક્વલ ટુ 70. z ઇક્વલ ટુ 70. x, y અને z ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી લેવાની. Done? So now, so lambda equal to -1, the eigenvector is of the form capital X equal to x, y, z. x ની કિંમત મળી આપણે -60, y ની કિંમત મળી -2t અને z ની કિંમત મળી 70. આ ત્રણેયમાંથી t કોમન, તો -6, -2 and 7. So t into આને આપણે નામ આપી દઈએ કોલમ વેક્ટરને x1. ડન. અને શું નામ આપશું કોલમ વેક્ટરને x1. સો t into x1. તો આપણો જે x1 મને મળે છે, x1 equal to -6, -2 and 7. આ થઈ જશે આપણો આઇગન વેક્ટર corresponding to આઇગન વેલ્યુ lambda equal to -1, corresponding to આઇગન વેલ્યુ લેમ્બડા ઇક્વલ ટુ -1. લેમ્બડા ની કિંમત જ્યારે -1 હોય ત્યારે એને કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર x1 ની કિંમત શું થાય? તો કે કોલમ વેક્ટર -6 to 7. કોલમ વેક્ટર -6 to 7. ડન. તો આવી રીતે આપણે લેમ્બડાની એક વેલ્યુ માટે આઇગન વેક્ટર મેળવ્યું. હવે લેમ્બડાની વેલ્યુ બદલાવાની. લેમ્બડા ઇક્વલ ટુ -1 માટે કામ થઈ ગયું. હવે 4, 2 બાકી રહ્યા. સો નાઉ લેમ્બડા ઇક્વલ ટુ 1 માટે ટ્રાય કરીએ. ચાલો અહીં સુધી દરેકને ક્લિયર? આઇગન વેક્ટર કઈ રીતે મેળવવાનો ખ્યાલ આવી ગયો બધાને? 3 ઇક્વેશન મળે તો કોઈ પણ 2 લેવાના. 2 સરખા હોય નહીં લેવાના, ડિફરન્ટ ઇક્વેશન લઈ અને ક્રેમર્સ રૂલની મદદથી સોલ્વ કરવાના. એક્સ વાય ઝેડ મેળવવાના. એક્સ વાય ઝેડ ની કિંમત પછી કોલમ વેક્ટર કેપિટલ એક્સ ની અંદર મૂકી દેવાની. ડન. અને જે આપણે એમાંથી કોમન નીકળતું એને કોમન કાઢવાનું, બાકીનું જે બચે એ આપણો કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર. આ -1 છે ને એ આઇગન વેલ્યુ છે. આઇગન વેલ્યુ આપણે 3 મળી હતી. લેમ્બડા ઇક્વલ ટુ -1, 1 અને 4. ડન. એટલે આપણે લેમ્બડાની કિંમત -1 લીધી. -1 માટે આઇગન વેક્ટર શું મળે એ ચેક કર્યું. હવે 1 માટે આઇગન વેક્ટર મેળવીશું અને પછી 4 માટે. સેકન્ડમાં જુઓ, તમને જેને પ્રોબ્લેમ થાય છે સમજવામાં એને સેકન્ડ એક્ઝામ્પલમાં સમજાઈ જશે. લેમ્બડાની કિંમત 1 લઈને આપણે કામ કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે. જુઓ, રિપીટ થઈ જશે પ્રોસેસ આખી. આ 3 લઈશ. જય 4, 1 અને 4 બે આવશે. ડોન્ટ વરી. હવે લેમ્બડા ઇક્વલ ટુ લઈ લઈએ આપણે 1. લેમ્બડા ઇક્વલ ટુ 1. તો પહેલા શું લખીશું આપણે સૂત્ર આઇગન વેક્ટર માટેનું? a માઇનસ લેમ્બડા I ઇન્ટુ x ઇક્વલ ટુ 0. લેમ્બડાની કિંમત મૂકી દઈએ 1. એટલે પ્રિન્સિપલ ડાયાગોનલમાંથી 1 સબટ્રેક્ટ થશે. તો આપણે આન્સર મળશે 366, 1 2 2, -1, -4, -4 ઇન્ટુ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ 0 0 0. હમણાં ઉપરથી સિસ્ટમ જનરેટ કરીએ. ડન. ચાલો સિસ્ટમમાં જુઓ, આમાંથી આપણે 3 કોમન કાઢી.
એટલે અહીં શું બચે? અહીંથી 3 તમે કોમન કાઢો એટલે શું બચે? x પ્લસ 2y પ્લસ 2z. એ તો બીજું ઇક્વેશન છે જ. એટલે પહેલું અને બીજું ઇક્વેશન સરખું જ આવે છે, એટલે હું પહેલા ઇક્વેશનને ડિલીટ આપી દઉં. ડિલીટ. તો માત્ર બે ઇક્વેશન માટે મારે કામ કરવાનું રહે યુઝિંગ ક્રેમર્સ રૂલ, પહેલું અને બીજું. પહેલું ઇક્વેશન ડિલીટ કરી નાખ્યું આપણે, કેમ કે પહેલું અને બીજું ઇક્વેશન સરખા થતા. હવે આ બીજું અને ત્રીજું ઇક્વેશન જે ઇક્વલ નથી એના માટે પ્રોસિજર સ્ટાર્ટ કરી. ના, એવું જરૂરી નથી ઓમ કે બધા જ સમની અંદર બે ઇક્વેશન સરખા આવે. હમણાં એવો એક્ઝામ્પલ તમને આપું, બે ઇક્વેશન સરખા ના આવે. એના માટે શું કરવાનું? કોઈ પણ બે ઇક્વેશન લઈને કામ કરી શકે. કોઈ પણ બે ઇક્વેશન લઈ અને ક્રેમર્સ રૂલ અપ્લાય થઈ શકે. યસ, દરેક આઇગન વેલ્યુને અમે એક જ આઇગન વેક્ટર હોય એવું જરૂરી નથી. ક્લિયર? બે ઇક્વેશન કઈ રીતે આવે? આ ત્રણ ઇક્વેશન મને મળે છે, એમાંથી આ પહેલું અને બીજું ઇક્વેશન છે ને બેટા, આ સરખા મળે. જુઓ, આમાં તમે 3 કોમન કાઢ લો, અહીંથી શું મળે? x પ્લસ 2y પ્લસ 2z ઇક્વલ ટુ 0. તો એ તો છે જ આપણી પાસે સેકન્ડ ઇક્વેશનમાં. તો બે સરખા ઇક્વેશન છે, તો આને આપણે ડિલીટ કરી નાખીએ. આ બે ઇક્વેશનની જે પેર આપણે મળે એના માટે ક્રેમર્સ રૂલ અપ્લાય કરી. ક્લિયર પ્રિયા? ઓકે, ચાલો હવે ક્રેમર્સ રૂલ અપ્લાય કરીએ. તો પેલા x અપોન શું આવશે? x અપોન 2 માઇનસ 4 માઇનસ 2. અહીંયા માઇનસ 2 આવે, માઇનસ 2. ક્લિયર? 2 માઇનસ 4 માઇનસ 2. નેક્સ્ટ y અપોન, y ને ડિલીટ કરો. y અપોન શું આવશે? 1 2 માઇનસ 1 માઇનસ 2. અહીંયા પણ 2. સોરી, અહીં લખવામાં છે મિસ્ટેક થઈ ગઈ. ઇક્વેશન શું બનશે આપણી પાસે? 3x પ્લસ 6y પ્લસ 6z. પેલું ઇક્વેશન બરાબર, બીજું ઇક્વેશન પણ બરાબર. ત્રીજું ઇક્વેશન જુઓ જી, માઇનસ x માઇનસ 4y માઇનસ 4z. અહીંયા માઇનસ 4, ધેન માઇનસ 4 માઇનસ 4. અહીંયા પણ માઇનસ 4. રિમેમ્બર, અહીંયા 2 ની જગ્યાએ શું આવશે? માઇનસ 4. માઇનસ 4. આના ઉપરથી આપણે બનાવીએ શું આવશે? માઇનસ 4. હા ઓમ કહો બેટા, એક જ મિનિટ. તો ક્રેમર્સ રૂલ અપ્લાય કરો તો x ની કોલમ ડિલીટ, એટલે 2 2 માઇનસ 4 માઇનસ 4. હા બેટા, કરી નાખો, કરી નાખો. હર્ષ થઈ ગયું. નાવ y ઇક્વલ y અપોન, y ની કોલમ ડિલીટ કરીએ એટલે y અપોન શું આવશે? 1 2 માઇનસ 1 માઇનસ 4. 1 2 માઇનસ 1 માઇનસ 4. z માં શું આવશે? 1 2 minus 1 minus 4. 1 2 minus 1 minus 4. So now x upon 0 minus 4 into 2 એટલે minus 8. પછી minus 4 into 2 again minus 8. minus minus plus minus 8 plus 8 answer 0. તો y upon minus ના minus એમને y upon શું આવશે? તો કે minus 4. y વાળો ડિટર્મિનન્ટ સોલ્વ કરીએ એટલે minus 2. So minus 4 plus 2 is nothing but minus 2. Is nothing but minus 2. So minus y upon minus 2. Minus minus cancel એટલે y upon 2. Done? Similarly, z upon minus 1.
સર મારો ક્વેશ્ચન એ છે કે ઇક્વેશન 1 તો આપણે મલ્ટીપ્લાય કરીને મળી જાય તો ઇક્વેશન 2 શું છે એન્ડ બે સેમ શું કામ છે? જો બે સેમ એટલા માટે છે, આ સિસ્ટમ તમે સોલ્વ કરો ને આના ઉપરથી આપણે ઇક્વેશન લખીએ ને આ પહેલી રો ઉપરથી મેટ્રિક્સમાં, એટલે તમને ઇક્વેશન મળે 3x + 6y + 6z = 0. ડન. આમાંથી તમે 3 કોમન કાઢી લો, એટલે અહીંથી 3 નીકળી ગયા, એટલે અહીં શું બચશે 2. અહીંયા પણ શું બચે તો કે 2, એટલે x + 2y + 2z = 0 થઈ ગયા. આ સેકન્ડ રો ઉપરથી બીજું ઇક્વેશન લખાય તો x + 2y + 2z = 0. તો પેલા બે ઇક્વેશન સરખા થઈ ગયા, ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. ડન. આ બે ઇક્વેશન સરખા થઈ ગયા, એટલા માટે બે ઇક્વેશન સરખા થાય. ડન. આ સિસ્ટમ આ મેટ્રિક્સ ઉપરથી આપણે સિસ્ટમ લખીએ ને ત્યાં એના ઉપરથી ઇક્વેશન આવે. આ જે મેટ્રિક્સ છે ને ઉપર એના ઉપરથી મેં ઇક્વેશન લખીએ છે. ક્લિયર પ્રિયાંક? પછી આ જે બે ઇક્વેશન હતા ને એમાંથી બે સરખા હતા, એટલે એમાંથી એક ડિલીટ કરી નાખ્યું. નીચે 3 ઇક્વેશન લખેલા છે, એમાં જો આના ઉપર ચોકડી મારી છે, અહીંયા છે ને અહીં ક્રોસ. હા, આમાંથી 3 કોમન કાઢો એટલે ઇક્વેશન સરખા આવે. અહીંથી તો 3 કોમન કાઢીને ઇક્વેશન તમે લખી શકો. એટલે આ ડિલીટ, એટલે આ બે ઇક્વેશન આવ્યા. કયા બે ઇક્વેશન નો યુઝ આપણે ક્રેમર્સ રૂલ માટે ઉપયોગ કરીશું તો કે ક્લિયર પ્રિયાંક? હવે સમજાણું બેટા? હવે આને કહી દઈએ સપોઝ t, x upon something, y upon something equal to t. So x equal to, હજુ x upon 0 એટલે ઇનફાઇનાઇટ નહીં, તમે જાણો જ છો ક્રેમર્સનો નિયમ, x upon 0 equal to t લઉં તો 0 ને સામેની સાઈડ મોકલવાનું. આવું માત્ર ક્રેમર્સ રૂલમાં જ બને. 0 ને સામેની સાઈડ મોકલો એટલે x equal to 0t means x equal to 0. x equal to 0t. Now what is y? Y equal to t and z equal to -t. x ની વેલ્યુ ને આપણે ક્યાં મૂકી દેશું? કોલમ વેક્ટર કેપિટલ X માં કેપિટલ X equal to x, capital X equal to column matrix XYZ. X equal to 0t, y equal to t and z equal to -t. બધામાંથી t કોમન, એટલે કોલમ મેટ્રિક્સ ની અંદર બચશે 0 1 -1. એને આપણે નવું નામ આપ્યું x2. તો લેમ્બડા ઇક્વલ ટુ 1 આઇગન વેલ્યુ હોય ત્યારે આઇગન વેક્ટર શું થાય તો કે આઇગન વેક્ટર x2 ઇક્વલ ટુ આઇગન વેક્ટર x2 ઇક્વલ ટુ 0 1 -1, 0 1 -1. રેડી? 0 1 -1. તો આઇગન વેક્ટર મળી ગયો લેમ્બડા ઇક્વલ ટુ 1 માં. આપણી પાસે લેમ્બડાની 3 વેલ્યુ છે, એક -1, બીજી 1 અને ત્રીજી 4. આપણે બે માટે આઇગન વેક્ટર મેળવી ચૂક્યા. -1 માટે આઇગન વેક્ટર મળી ગયો, 1 માટે આઇગન વેક્ટર મળી ગયું. હવે કોના માટે આઇગન વેક્ટર મેળવવાનું આપણે? 4 માટે. ટેક લેમ્બડા ઇક્વલ ટુ 4. લેમ્બડા ઇક્વલ ટુ લઈ લઈએ 4. સો લેમ્બડા ઇક્વલ ટુ 4. ફોર્મ્યુલા લખીએ, મેટ્રિક્સ A માઇનસ લેમ્બડા I ઇન્ટુ કેપિટલ X ઇક્વલ ટુ 0. લેમ્બડાની કિંમત લઈ લઈએ 4. તો આ પ્રકારે આપણને એક મેટ્રિક્સ મળશે. આના ઉપરથી આપણે સિસ્ટમ લખીએ, આના ઉપરથી સિસ્ટમ. હવે જુઓ, 3 ઇક્વેશન આમાં અલગ છે, જોઈ લો. ઇક્વેશન નંબર 1 જુઓ, સિસ્ટમ 1. ત્રણેય ઇક્વેશન ભેગા હશે ને એને આપણે સિસ્ટમ કહીશું. આગળ આપણે ભણી ચૂક્યું. અને આ વાંચીશું સિસ્ટમ 1. એની અંદર જે છે એને આપણે કહીશું ઇક્વેશન 1, ઇક્વેશન 2, ઇક્વેશન 3.
તો સિસ્ટમ 1 ની અંદર ત્રણે ત્રણ ઇક્વેશન છે જુદા જુદા છે. તો આમાંથી કોઈ પણ બે ઇક્વેશન લઈ અને ક્રેમર્સ રૂલ એના ઉપર અપ્લાય કરી એક્સ વાય ઝેડ મેળવી શકાય, કોઈ પણ બે. મેં પહેલું અને બીજું લીધા, જુઓ આ ત્રીજું કેન્સલ કરી નાખ્યું. આ ત્રીજું જે ઇક્વેશન છે એને કેન્સલની સાઇન આપી. આ ઇક્વેશન આપણે ક્રેમર્સ રૂલ માટે ઉપયોગ કરીશું નહીં. તમે આ બે લઈને કરી શકો, ડોન્ટ વરી, આ ખોટું ન પડે. તમે આ બે લઈને કરો તો રાઈટ. ધ્યાન એટલું રાખવાનું, બે ત્રણ ઇક્વેશન માંથી બે સરખા હોય ને તો બે ડિફરન્ટ ઇક્વેશન માટે જ ક્રેમર્સ રૂલ અપ્લાય કરવાનો, નહીતર છેદમાં 0 0 0 જ આવી જાય. એટલે આપણને એક જ વેક્ટર મળે, કયો? તો કે કોલમ વેક્ટર 0 0 0. ડન. આન્સર આપણને શું મળે? 0. આન્સર નોન ઝીરો મળે એવો પ્રયત્ન આપણે કરવા. ચાલો હવે શું કરીશું? કોઈ પણ બે ઇક્વેશન લઈને સિસ્ટમ સોલ્વ કરીએ. એટલે પહેલું અને બીજું ઇક્વેશન મેં લઈ લીધા, પહેલું બીજું. ડન. સિસ્ટમમાંથી માત્ર બે જ ઇક્વેશન લીધા, ફર્સ્ટ અને સેકન્ડ. એના ઉપર ક્રેમર્સ રૂલ અપ્લાય કરીએ, એક્સ વાય ઝેડ ની વેલ્યુ મેળવીએ. ક્રેમર્સ રૂલ અપ્લાય, એક્સ વાય ઝેડ ની વેલ્યુ. એક્સ વાળી કોલમ ડિલીટ કરીએ એટલે શું આવશે? 6 6 -1 2. વાય વાળી કોલમ ડિલીટ કરીએ એટલે શું આવશે? 0 6 1 2. વાય ની આગળ આ નહીં ભૂલવાનું, વાય ની આગળ હંમેશા શું આવશે? માઇનસ. ઇક્વલ ટુ ઝેડ અપોન, ચાલો ઝેડ વાળી કોલમ ડિલીટ કરો, શું આવે? ઝેડ અપોન 0 6 1 -1. હવે ડિટર્મિનન્ટ ડિનોમિનેટરમાં સોલ્વ કરીએ અને ઇક્વલ ટુ શું લઈ લઈએ? ટી. એટલે x ની કિંમત મળશે મને 3t, y ઇક્વલ ટુ t and z ઇક્વલ ટુ -t. ચાલો અહીંયા સુધી ક્લિયર બધાને? હવે કોલમ મેટ્રિક્સ ની અંદર મૂકી દઈએ. x capital X equal to x y z, capital X equal to x y z, x equal to 3t. હા ધર્મેશ, જો ઇક્વેશન કોઈ પણ બે લઈ શકાય. તમે કોઈ પણ બે ઇક્વેશન લઈને કામ કરી શકો, પેલું બીજું લો, બીજું ત્રીજું લો કે પેલું ત્રીજું. ક્લિયર? કોઈ પણ ઇક્વેશન લઈને સોલ્વ કરી શકાય મેટ્રિક્સ. હા, ક્રેમર્સ રૂલ કોઈ પણ બે ઇક્વેશન ઉપર એપ્લિકેબલ છે. એટલે કોઈ પણ બે ઇક્વેશન તમારે લઈ લેવાના, કોઈ પણ બે લઈ શકાય. હા, એમાં એનો કોઈ નિયમ નથી કે આ બે જ લેવા. રેડી? ચાલો તો 3 -1 સોરી 3 1 અને -1 એને આપણે નામ આપી દીધું x3. અરે એવું નહીં, ત્રણ ઇક્વેશન આપણે લીધા હોય, શાંતિથી સાંભળ, ત્રણ ઇક્વેશન લીધા હોય, એમાંથી સપોઝ આ પેલું અને બીજું ઇક્વેશન છે એ સરખા છે, આ બે ઇક્વલ છે. તો આ બે ઇક્વેશન ઇક્વેશન લઈને હું ક્રેમર્સ રૂલ અપ્લાય કરું ને તો મને આવું મળે. તમે જોઈ લેજો, ટ્રાય કરી લેજો. x અપોન 0 -y અપોન 0 અને z અપોન 0. તો મને આ મેટ્રિક્સ કેપિટલ X હું લખું ને તો એનો આન્સર શું મળે? 0 0 0 મળે. તો 0 સિવાયનો કોઈ આઇગન વેક્ટર મને મળી શકે નહીં. આપણે કેવું આઇગન વેક્ટર મેળવવાનું છે? નોન ઝીરો. એટલા માટે બે સરખા ઇક્વેશન લઈ અને ક્રેમર્સ રૂલ અપ્લાય કરી શકાય નહીં. બે સરખા ઇક્વેશન લઈ અને ક્રેમર્સ રૂલની મદદથી એને સોલ્વ નહીં કરવાનું. બે હંમેશા જુદા ઇક્વેશન લેવાના. દેન ડિફરન્ટ ઇક્વેશન લો તો આની નોન ઝીરો વેલ્યુ તમને મળે. રેડી બેટા ધર્મેશ? ડિફરન્ટ લેવાના ક્રેમર્સ રૂલ સોલ્વ કરવામાં. ચાલો તો આપણે ત્રણ આઇગન વેલ્યુ, એના માટે કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર્સ. લેમ્બડા ઇક્વલ ટુ, ધેરફોર ધ આઇગન વેલ્યુઝ ઓફ મેટ્રિક્સ A ઇક્વલ ટુ, નામ આપીએ λ1, બીજાને કહીએ λ2, ત્રીજાને કહીએ λ3, -1 1 અને 4 રિસ્પેક્ટિવલી. આઇગન વેક્ટર્સ x1 x2 અને x3. હા, આ ત્રણે ત્રણ આઇગન વેલ્યુ મળી બેટા. આ ખાલી મેં લખ્યું, સમ અપ કર્યું છે, ખાલી લખ્યું છે.
આપણે 3 આઇગન વેલ્યુ મળે છે, લેમ્ડા ઇક્વલ ટુ -1, 1 અને 4. એકને નામ આપ્યું લેમ્ડા 1. એના માટે આઇગન વેક્ટર શું મળતો હતો? તો કે -6, -2 અને 7. એની ઉપરનો સ્ટેપ ઓકે. ઝેડ એક્સ એટલે શું આપણે આગળ મળી ગયા. જુઓ એક્સ વાય ઝેડ આપણે આગળ મેળવા ક્રેમર્સ રૂલની મદદથી. આગળના સ્ટેપ ready, x equal to 3t, y equal to t and z equal to -t. એને કેપિટલ x માં મૂકી દેવાનું. What is capital X? Capital X equal to column matrix x y z. x equal to 3t, y equal to t અને z equal to -t. ત્રણેયમાંથી t કોમન, એટલે અંદર મેટ્રિક્સમાં શું બચે? 3, 1 અને -1. સો t ઇન્ટુ જે નવો મેટ્રિક્સ આપણે મળે છે એને નામ આપી દઈએ આપણે x3. તો x3 છે આપણો આઇગન વેક્ટર થશે 3, 1 અને -1. રેડી અવસર? તો આ કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર્સ. આઇગન વેલ્યુ કઈ રીતે મેળવવી અને આઇગન વેક્ટર એને કોરસ્પોન્ડિંગ કઈ રીતે મેળવવી? -1 ને કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર કયો? 6, -2, 7. 1 ને કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર 0, 1 ને -1. 4 ને કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર 3, 1 અને -1. ડન. તો 3 આઇગન વેલ્યુ હતી, તેના માટે આપણને કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર્સ મળી ગઈ. તો આપણો એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય છે. ડન. આ એક્ઝામ્પલ થોડાક લેન્ધી છે, પણ એકદમ આમ હાર્ડ નથી, અઘરા નથી, વેરી સિમ્પલ. ચાલો રેડી, ક્લિયર? ઓકે ડન ડન. ચાલો એક્ઝામ્પલ 1 ક્લિયર? દરેકને ક્લિયર? આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર મેળવવાનું. અંજલિ, દીપેન્દ્ર, શ્રેયાંશ, મહેક, ऋषभ, प्रतीक, यश, मैत्री, ओम, साहिल, दर्शन, प्रीत. ओके डन डन. ચાલો એક્ઝામ્પલ નંબર 3 લખી લો રકમ. find the eigenvalues and eigenvectors for the matrix A equal to this. આના માટે eigenvalue અને eigenvector મેળવો. then 3 by 3 મેટ્રિક્સ છે એટલે પહેલા કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું થશે એનું? લેમ્બડા ક્યુબ minus s1 into lambda square, s1 into lambda square plus s2 into lambda minus s3 equal to 0. Then ચાલો હવે s1 s2 s3 મેળવી અને આમાં મૂકી દો ઇક્વેશનમાં. એ મળી જાય પછી ઇક્વેશનને સોલ્વ કરો સિન્થેટિક ડિવિઝનની મદદથી. ઇક્વેશન સોલ્વ થઈ જાય એટલે લેમ્બડાની વેલ્યુ મળી જાય, એ આપણે આઇગન વેલ્યુઝ થઈ ગઈ. ત્યાર પછી એને કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર્સ મેળવો. ચાલો આ કામ તમારે કરવાનું. લેમ્બડા ગોતીને પેલા મને આપો આઇગન વેલ્યુ શું થાય, પછી આપણે આગળ વધીએ. દેન હું વેઇટ કરું છું તમારા આન્સર. લેમ્બડાની વેલ્યુ શોધીને આપો ફટાફટ.
વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, મોટા ભાગનાનું થઈ ગયું. આપણે વેરીફાઈ કરીએ. જો S1 આઉટ 6, S2 11, S2 11, S3 6. આ ત્રણેય વેલ્યુ મૂકી દઈએ આપણે ઇક્વેશન. એનો એક ફેક્ટર મળશે મને લેમડા -1. So lambda equal to 1, 2, 3. All of you are right. લેમ્બડાની ત્રણ કિંમત મળશે 1, 2, 3. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, બધાને થઈ ગયું. હવે 1 માટે મેળવો આઇગન વેક્ટર. લેમ્બડાની વેલ્યુ માટે કોઈને ડાઉટ નહીં ને? કમ્પ્લીટ બધાને કમ્પ્લીટ આઇગન વેલ્યુ કઈ રીતે મળે 1, 2, 3? છોકરાઓ ડાઉટ હોય તો પૂછજો બેટા પ્લીઝ. ડન ડન, વેરી ગુડ. હવે 1 માટે આઇગન વેક્ટર મેળવો ફટાફટ. લેમ્બડા ઇક્વલ ટુ 1 માટે આઇગન વેક્ટર મેળવો. વેરી ગુડ હર્ષ, ચિન્મય, વેરી ગુડ બેટા. ચાલો, લેમ્બડા ઇક્વલ ટુ 1 માટે આઇગન વેક્ટર મેળવો. શ્રેયાંશ, વેરી ગુડ. લેમ્બડા ઇક્વલ ટુ 1 માટે આઇગન વેક્ટર. લખીએ આપણે ઇક્વેશન. સિસ્ટમેટિક જ જવાનું એટલે વાંધો ના આવે. પછી પ્રિન્સિપલ ડાયાગોનલ માંથી લેમ્બડાની વેલ્યુ સબટ્રેક્ટ કરો. કેપિટલ X ઇક્વલ ટુ કોલમ મેટ્રિક્સ XYZ, 0 ઇક્વલ ટુ 0, 0, 0. ઇક્વેશન બનાવીએ. તમે બે સરખા ઇક્વેશન લીધા નકુમ. જો જયરાજ, જો બીજું અને ત્રીજું ઇક્વેશન છે ને સિસ્ટમ 1 માં ઇક્વલ છે. 2 કોમન કાઢ નાખો એટલે x + y + z ઇક્વલ ટુ 0 થઈ ગયું. તો 0, 0, 0 જ આવે. એટલે આપણે નોન ઝીરો સોલ્યુશન મેળવવાનું. તમારે શું કરવું પડે? ઇક્વેશન 1 અને 2 લેવા પડે. બે સરખા ઇક્વેશન હોય તેમાંથી એક ડિલીટ કરી નાખવાનું. ત્રીજું ઇક્વેશનમાં ડિલીટ કરી નાખ્યું. જુઓ, ઉપરના બે ઇક્વેશન છે 1 અને 2, એના માટે હું ક્રેમર્સ રૂલ કરીશ. આપણે કેવું હંમેશા કોલમ વેક્ટર મેળવવાનો નોન ઝીરો. કોલમ વેક્ટરની જે ડેફિનેશન છે એમાં શું લખેલું છે? અ નોન ઝીરો વેક્ટર કેપિટલ X. યસ, એ નોન ઝીરો મેળવવાનું. ચાલો, આના ઉપર ક્રેમર્સ રૂલ અપ્લાય કરી. x ની કિંમત મળશે t, y equal to -t and z equal to 0t means 0. રેડી દરેકને? અહીં સુધી ક્લિયર? લેમ્બડા ઇક્વલ ટુ 1 માટે આઇગન વેક્ટર મળી ગયો બધાને. 1, -1, 0, 1, -1, 0. લેમ્બડા ઇક્વલ ટુ 1 માટે આઇગન વેક્ટર શું થશે? 1, -1, 0, 1, -1, 0. વેરી ગુડ, વેરી ગુડ. બંસી, જયરાજ. વેરી ગુડ. આગળ વધીએ. નેક્સ્ટ આઇગન વેલ્યુ હતી આપણી પાસે લેમ્બડા ઇક્વલ ટુ 2. લેમ્બડા ઇક્વલ ટુ 2 માટે આઇગન વેક્ટર શું મળશે? કરો ટ્રાય.
જો આમાં પહેલું અને બીજું ઇક્વેશન સરખું થશે. પહેલા ઇક્વેશન માંથી માઇનસ સાઇન કોમન કાઢો એટલે x પ્લસ ઝેડ ઇક્વલ ટુ 0 અને સેકન્ડ ઇક્વેશન પણ x પ્લસ ઝેડ ઇક્વલ ટુ 0. ધેન માટે પહેલું ઇક્વેશન કેન્સલ. બીજું અને ત્રીજું ઇક્વેશન માટે ક્રેમર્સ રૂલ એપ્લિકેબલ. વેરી ગુડ ત્રિવેદી મહેક, વેરી ગુડ બેટા મહેક. યસ. So x equal to minus 2t, y equal to t and z equal to 2t. Very good Raja. Yes, yes one. Very good beta. Done. Very good. Darshan. Very good. Very good. તો આઇગનવેક્ટર શું મળશે? લેમ્બડા ઇક્વલ ટુ 2 માટે -2 1 2. રિષભ ડન, પ્રીત ડન, વેરી ગુડ. હાલો લાસ્ટ લેમ્બડા ઇક્વલ ટુ 3 માટે ફટાફટ હો. લેમ્બડા ઇક્વલ ટુ 3 માટે મેળવો આઇગનવેક્ટર. -2 -1 0. ચેક કરી. યસ જય, વેરી ગુડ જય. -1 1 2. ઓમ એક જ મિનિટ બેટા. ઓમ બતાવો બેટા એક જ મિનિટ. ચાલો રેડી. લેમ્બડા ઇક્વલ ટુ 3 માટે -1 1 2. ઓકે બધાના આન્સર આવી ગયા. -1 1 2. વેરી ગુડ. 1 માટે મળશે આઇગન વેક્ટર આપને 1 -1 0. 1 -1 0. રેડી ઓમ? કુમાર ઓમ. લેમ્બડા ઇક્વલ ટુ 1 માટે આઇગન વેક્ટર મળશે 1 -1 0. લેમ્બડા ઇક્વલ ટુ 2 માટે -2 1 2 અને લેમ્બડા ઇક્વલ ટુ 3 માટે -1 1 2. ક્લિયર? તો દરેકને આ આવડી જાય આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર મેળવતા કમ્પ્લીટ. વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. ચાલો હવે આપણે એક જ કન્સેપ્ટ આ ચેપ્ટર ની અંદર બાકી છે, કેલે હેમિલ્ટન થિયરમ. એટલે આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કેલે હેમિલ્ટન થિયરમ. આજનો લેક્ચર પૂરો કરીએ અહીંયા. એટેન્ડન્સ લઈ લઉં એક જ મિનિટ બેટા. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. હા છોકરા પૂરું થઈ જાય ને હવે એક જ લેક્ચર ખાલી બાકી છે. એક કે બે લેક્ચરનું કામ છે એટલે બધું મર્જ કરીને તમને આખા ચેપ્ટર ને પીપીટી આપી દઉં ભેગી, એટલે તમારે એક એક સાચવવી એટલા માટે. પછી એક સાથે નિરાતે તમે તારે લખી લેજો. પછી તમારા પેલામાં ગૂગલ ક્લાસરૂમ આપણે બનાવી નાખ્યું છે. તમને મેં કોડ ને બધું સેન્ડ કરી દીધું અને લગભગ મોટા ભાગના લોકો જોઈને થઈ ગયા. તો આ ગૂગલ ક્લાસરૂમની અંદર મેં ટ્યુટોરિયલ 1 આપ્યું છે. ટ્યુટોરિયલ મીન્સ આપણે પ્રેક્ટિસ માટે જે એક્ઝામ્પલ હું તમને આપું તમે એની પ્રેક્ટિસ કરી શકો. એમાં જઈ બધું લખ્યું જ છે બેટા. જુઓ કે દિવસે તમારે મને સબમિટ કરવાનું એ બધું તમે એ પીડીએફ ડાઉનલોડ કરશો ને એટલે લખ્યું છે. ગૂગલ ક્લાસરૂમમાં પીડીએફ છે. EM1 એટલે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 1. આપણું જે સબ્જેક્ટ છે ને એનું નામ છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 1. હા એક્ઝામ્પલ આપ્યા છે એમાં. રેડી? અને તમારે 4 જાન્યુઆરી સુધીમાં સબમિટ કરી દેવાનું. 4/1 યસ. સર પેજ કહું છું કે 8 મને કઈ સમજાતું નથી. હું લખ્યું
એટલે બીટેક કોમ્પ્યુટર એન્જિનિયર એવું નામ રાખ્યું છે આપણે, બીટેક કોમ્પ્યુટર એન્જિનિયર. આ EM1 રાખો, એ સબ્જેક્ટનું નામ, સબ્જેક્ટમાં લખ્યું જ છે EM1, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 1. કેમ કે મારે એક સબ્જેક્ટ ના હાલે, મારે તમારી બ્રાન્ચનું નામ લખવું જ પડે. EM1 લખો ને તો એમાં ઘણા બધા છોકરાઓ પછી મારામાં હોય. હા, એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું એટલે એમાં તમારે કોમ્પ્યુટર વાળા જ આવે, વળી પાછા બીજા IT વાળા ને એમાં પ્રવેશ ન કરે. હા, થેન્ક યુ એવરીવન. હા, બીવાય મેં કોડ જ ના આપ્યો એટલે ક્યાંથી કરે. હા, હા, થેન્ક યુ એવરીવન. એટેન્ડન્સ લેવાઈ ગયો બેટા, થેન્ક યુ.